ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરી. તો દાખલા એકમ આપ્યો આપણને આર્ક લિમિટેડની સ્થાપના એક એક છના રોજ કરવામાં આવે છે. કંપની તારીખ 1/1/6 રોજ 10 4 લાખ ઇક્વિટી શેર બહાર પાડે છે, જે પૂર્ણ ભરપાઈ થઈ છે, એટલે કે જેની રકમ ભરાઈ ગઈ છે. આ ઉપરાંત ધંધો ચલાવવા માટે 1/1/6 થી 30/6 એટલે કે 6 માસ સુધી જે રકમની જરૂર પડશે તે રકમ 50,000ના ગુણાંકમાં 6%ના ડિબેન્ચર બહાર પાડી તારીખ 1/1/6 રોજ પ્રાપ્ત થાય છે. કંપનીની અન્ય વિગત નીચે મુજબ છે. તો એમાં આપણને 1/1/6 રોજનું પ્રારંભિક રોકાણ, જમીન મકાન યંત્ર સ્ટોક મોટરવાહન એ બધું આવશે પાકા સર્વેમાં મિલકત લેવા બાજુ. પછી એક આપણને વેચાણ, પછી દેવાદારને 2 માસની શાખ એટલે કે આ ઉધાર વેચાણી છે, એટલે શાખ એટલે ઉધાર વેચાણ આપી દીધું આપણને, જે માટે ઉધાર વેચાણ માટે સમયગાળો આપણને 2 માસ. અને કાચા નફા કાચો નફો વેચાણ પડતરના 25% આપ્યો આપણને. તો કાચા નફો વેચાણ પડતરના 25%. તો આપણે વેચાણ માલની પડતરના વેચાણના લેવા પડે. તો વેચાણ માલની પડતર એ વેચાણના કેટલા ટકા એ ગોતવું પડે. તો દર મહિને જે તે માસના વેચાણનો જરૂરી માલ ખરીદાય છે. પછી નંબર 5, લેણદારોને 1 માસની શાખ મર્યાદા આપે છે, એટલે ખરીદી માટે આપણને 1 માસ, લેણદારો એટલે ખરીદી, અને શાખ એટલે કે ઉધાર, એટલે ઉધાર ખરીદી છે. ઉધાર ખરીદી માટે 1 માસ. છઠ્ઠો વાળો, દર મહિને વહીવટી ખર્ચ 50,000 ચૂકવવો છે, જ્યારે પ્રાથમિક ખર્ચ 60,000 ફેબ્રુઆરીમાં ચૂકવા છે. નંબર 8, શેરમૂડી અને ડિબેન્ચરના નાણાં આવી ગયા છે તેમ માનીને 1/1/6 થી 30/6 સુધીનું રોકડ અંતર બનાવો. પછી અંદાજિત વેપાર ખાતું, નફા નુકસાન ખાતું તૈયાર કરો, અને તારીખ 30/6/6ના રોજ અંદાજિત પાકું ચડાવી પણ તૈયાર કરો. તો પહેલા આપણે વેચાણની ગણતરી કરી નાખીએ. તો પહેલા વેચાણની ગણતરી, જે માટે આપણને માસ આપણને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. કુલ રોકડ લઈએ, કુલ રોકાણ કુલ વેચાણ, વેચાણ છે એ ઉધાર વેચાણ એટલું કરીને, કેમ કે ત્રીજો વાળો દેવાદારને 2 માસની શાખ પર, એટલે ઉધાર માટે 2 માસ. પછી લઈએ ચોથો વાળો, કાચા નફા વેચાણ પડતરના 25% આપ્યો આપણને.
તો વેચેલ માન્ય પડતર વેચાણના કેટલા ટકા છે એ ગોતવું પડે. એ માટે આપણે નોંધ લખો, યાદ રાખવાનું હોય. કાચો નફો પડતર પડતરના 25%. વેચાણના કેટલા ટકા? વેચાણના 20%. હવે 100 માંથી 20 બાદ કરો એટલે આપણને 80%. તેથી વેચેલ માલનું પડતર વેચાણના 80%. એટલે વેચાણ માલની પડતર એ વેચાણના 80%. ખરીદી માટે આપણને સમયગાળા આપ્યો આપણને 1 માસ. જે હતું 5મા વાળામાં. પછી પગારની ગણતરી કરી નાખીએ હવે તો ગણીએ આપણે. પગાર કિંમતનો વાળો વાંચીએ તો 7મો વાળો. શરૂઆતના 3 માસ દરમિયાન મહિને માસિક પગાર 75 ચૂકવો છે, ત્યારબાદ પગાર 80,000. દરેક માસનો પગાર બીજા મહિનાની 1લી તારીખે, એટલે 1 માસનો સમયગાળો આપ્યો આપણને. 1 માસ વેચાણ આપી દીધું આપણને. તો બરાબર વેચાણ લખી નાખીએ. 12 લાખ. એવું આપણને 16 લાખ. અઢાર લાખ. 20 લાખ. 22 લાખ. 21 લાખ. ટોટલ માલ દેવાનું ટોટલ આવશે 1,09,00,000. પછી વેચાણ માલની પડતર વેચાણના 80%. એટલે રકમ 12 લાખ ને કરવાના 80%. 9,60,000. પછી 16 લાખ ના કરવાના 80%. 12,80,000. 18 લાખ ના કરવાના 80%. 14,40,000. પછી કરવાના 20 લાખ ના 80%. 16 લાખ. પછી કરવાના 22 લાખ ના 80%. 17,60,000. પછી કરવાના 21 લાખ ના 80%. રકમ 16 લાખ. એ બધાનો ટોટલ 82, 87, 20,000. પછી પગાર માટેનો વાલો વાંચીએ તો 7મો વાલો. જેમાં કીધું આપણને 3 માસ દરમિયાન માસિક પગાર 75,000. એટલે 3 માસ 75,000. 75,000. 75,000. પછી આપણને
ત્યારબાદ દર મહિને પગાર એ 80,000, આ બધા 80,000 પગાર, એના પણ 80,000, એનો ટોટલ 4,65,000. કરવાનું બોક્સ. નીચેથી 2 માસ મૂકીને જૂને પૂરું થાય છે, તો નીચેથી 2 માસ, અને નીચેથી 1 માસ, એટલે કે જૂને પૂરું થઈ જાય. જૂનથી આપણે 1 માસ મૂકવાનું start કરવાનું. આમાં પણ 1 માસ, નીચેથી 1 માસ છોડીને બોક્સ બનાવવાના. ગઈકાલે જેવો દાખલો છે, એટલે આપણે 6 માસનું રોકડાનું અંદાજપત્ર તૈયાર કરવાનું છે, અને ત્યાર પછી 3 ખાતા બનાવીએ આપણે. 6 માસનું રોકડનું અંદાજપત્ર તો લખવાનું. પછી RK લિમિટેડનું જાન્યુઆરીથી જૂન સુધી 6 માસ, 6 માસનું રોકડ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર માટે પહેલા શરૂઆતની સિલક, પહેલા ન આવે, કેમ કે ધંધો શરૂ થાય ત્યારે આપણને સિલેક્ટ ન આવતી હોય. પછી ઉમેરામાં રોકડ આવકો, અંદાજિત રોકડ આવકો, એટલે પહેલા જાન્યુઆરીમાં ડેશ, કેમ કે ધંધો શરૂઆત થાય ત્યારે રોકડ ન હોતી હોય. પછી અંદાજિત રોકડ આવકો, એમાં આપણને કંઈક ઇક્વિટી શેર ખાતા, દાખલા રકમમાં જોવાનું, એમાં આપણને ઇક્વિટી શેર મળે એ પ્રકારની. પેલા લખીએ ઇક્વિટી શેર મળ્યું, આપણા માટે આવક થઈ તો રકમ છે 4 લાખ, એનો ભાવ છે આપણને 10 રૂપિયા.
4 લાખ ને ગુણ્યા 10 કરીએ એટલે રકમ આવશે જાન્યુઆરીના ખાનામાં. તો 4 લાખ એને ગુણ્યા 10 તો 40 લાખ. પછી એક આપણને ડિબેન્ચર આપ્યા હતા, તો 6% ડિબેન્ચરમાં કીધું આપણને 6% ડિબેન્ચર બહાર પાડવાના. તો લખીએ પછી 6% ડિબેન્ચર. અત્યારે આપણે રકમ નથી આપણી પાસે, કેમ કે એમાં આપણને 50,000ના ગુણકમાં કીધા આપણને રકમ. પછી આપણે ગોતીએ રકમ છેલ્લે મળશે આપણને. પછી ઉધાર વેચાણની વસૂલાત, ઉધાર વેચાણની વસૂલાત જે આપણે પેલું ખાનું પેલું વેચાણ ઉધારની. ઉધાર વેચાણ માટે આપણને 12 લાખ, 16 લાખ, 18 લાખ અને 20 લાખ. પેલા બે માં ડેશ છે એટલે પેલા બે માં ડેશ, બે માં સમયગાળો આપ્યો હતો એટલે પેલામાં નહીં, બીજામાં નહીં. બાકી બધા લખવાની રકમ. તો માર્ચમાં થાય તો આપણને 12 લાખ, 16 લાખ, 18 લાખ, 20 લાખ. જે પછીની જે રકમ વધે છે એટલે કે એની સિવાયની મે અને જૂનની રકમ વધે, તો કાલની જેમ જ છે દાખલો. જે રકમ જશે એ બે રકમ વધે છે, એટલે કે આ બે રકમ એ વધે છે. 22 લાખ ને 21 લાખ એ બે રકમ જશે મિલકત લેણા બાજુ દેવાદાર તરીકે. દેવાદાર તરીકે લખવાના 22 લાખ વત્તા 21 લાખ, બે ટોટલ. તો કરવાનું 22 લાખ 21 લાખ 43 લાખ. ઇક્વિટી છે મૂડીનો વેચાણ આપી દઈએ તો આખા સમયમાં મૂડી દેવા બાજુ ઇક્વિટી છે મૂડી 40 લાખ. ડિબેન્ચર ની રકમ આવશે એટલે લખવાના 6%ના ડિબેન્ચર. ડિબેન્ચર પર વ્યાજ પણ લાગે તો ચૂકવવા માટે ડિબેન્ચરનું વ્યાજ 6 માસ. પછી આગળ વધીએ તો જોઈ ગયું તો આપણે ખાતું કરી દેવાનું બંધ, કારણ કે આવક તરીકે જોઈ છે હવાલામાં કીધું કે આવક તરીકે. તો ત્યાં કુલ અંદાજિત આવકો કુલ અંદાજિત
રોકડા આવક એને નામ આપવાનું. એમાં આપણને રકમ મળશે જી. આપણે આગળ વધીએ તો એમાંથી આવક બધી કરી એમાંથી બાદ રોકડ જવાકો રોકડ જવાકમાં પેલા પેલા ગણતરીમાં કરી એમાંથી ખરીદીની વેચાણ માલને પડતર પેલું 80%, ખરીદી માટે પાછું હતું તો ઉધાર ખરીદીની ચૂકવણી માટે પેલા માસમાં ડેશ પછી રકમ આવશે 9,60,000 બુક બનાવી હતી 12,80,000 પછી આવશે 14,40,000 13,60,000 રકમ વધી રકમ 16,80,000 એ આપણા માટે લેણદાર કહેવાય. તો જે રકમ લખવાની મૂળ દેવા બાજુ લેણદાર તરીકે 16,80,000 પછી આગળ બીજું થઈ ગયું. પછી હવાલ વાંચીએ જે પગારની ગણતરી બાકી તો નીચે લખીએ પગાર એમાં એક માસમાં ડેશ હતું એટલે એક માસમાં ડેશ પછી લખીએ આપણે પગારમાં 75,000 પ્રથમ 3 માસ માટે પછીના 2 માસ માટે 80,000 તો હજી 80,000 ઘટશે અહીંયા 80,000 શું કરવાનું તો કે એ જો ચૂકવો બાકી પગારી છે એ પણ આપણે મૂડી દેવા બાજુ ચૂકવો બાકી લખી નાખવાના ચૂકવવા બાકી પગાર 80,000 પછી આગળ વધીએ તો બધી ગણતરી પૂરી. વલા વાંચીએ તો વલામાં એક પણ જમીન મકાન યંત્રો સ્ટોક મોટરવાહન જમીન મકાન રકમ હતી આપણને 18,00,000 પછી એક આપણને યંત્રની ખરીદી જમીન મકાન ખરીદી રાખવાનું ખરીદી કરવાથી પૈસા જાય એટલે જવાબ તરીકે 8,00,000 યંત્રની ખરીદી કરી એટલે 8,00,000 આપણે રાખવાના જવાબ તરીકે. એક સ્ટોક
એ પણ આપણને આપ્યો 5 લાખ. પછી મોટર વાન 4 લાખ. પછી આગળ વાંચીએ, હવાલા વાંચીએ. તો હવાલામાંથી આપણને જવાબ તરીકે લેવાનું, એમાં કોઈ જવાબ તરીકે લેવાનું. તો છઠ્ઠો વાલો, દર મહિને વહીવટી ખર્ચ 50,000 ચૂકવાના છે. તો વહીવટી ખર્ચ લખવાનો. વહીવટી ખર્ચ દર મહિને 50,000 કીધા આપણને. તો બધામાં 50,000 50 કિલો. 50,000 50,000 50,000. બીજી સેવા આવવા દેવાની. અંદાજિત ફંક્શન ખાતામાં. પગારની પણ ત્યાં જવા દેવાની. તો 2 લખવાની છે. એટલે છોડીને કુલ પગાર. તો કુલ પગારમાં આપણે લખવાનો, પગારમાં જવાનું કુલ લખો તો આપણે 4,65,000. પછી લખવાનું કુલ વહીવટી ખર્ચ. વહીવટી ખર્ચના ઉપર આપણને કુલ કેટલો ટોટલ ટોટલ નાખવાનું 50,000 ગુણ્યા 6, 3 લાખ. પૂરું. પછી આગળ વધીએ. વહીવટી ખર્ચ પછી પ્રાથમિક ખર્ચ આપ્યો આપણને. તો નંબર નેક્સ્ટ, વહીવટી ખર્ચ પછી પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ માં આપણને કીધું, પ્રાથમિક ખર્ચમાં કીધું આપણને ખાલી ફેબ્રુઆરીમાં 60,000 લેવાના છે. તો ખાલી એકમાં જ લેવાના. ફેબ્રુઆરીમાં 60,000. બાકી બધામાં ડેશ. ₹60,000 બીજી અસર આપવાની. તો પ્રાથમિક ખર્ચ આપણા માટે મિલકત જણા બાજુ બીજી અસર આપવાની. એ પહેલા આપણે જમીન મકાન લખી નાખીએ, કેમ કે જમીન મકાન પણ મિલકત જણા બાજુ લખાય. તો જમીન મકાન ને બધું મિલકત કહેવાય. તો પેલા લખીએ જમીન મકાન. ₹18,00,000. યંત્ર ₹8,00,000. સ્ટોક 5,00,000. એટલે તો આપણને આખા સ્ટોક આખા સ્ટોક આપ્યો આપણને આખા સ્ટોક લખવાનો.
આખાનો ટોપિક બીજ કહેવાય. પછી મોટર લોન, મોટર લોન 4 લાખ. બધી રકમ આવી ગઈ. પછી આગળ વધીએ તો જાવકનો ટોટલ કરી નાખ્યા આપણે જાવકમાં. પછી એટલે કુલ અંદાજિત રોકડ જાવકો બી. તો બધી જાવકો ટોટલમાં દઈએ 35,50,000, 11,45,000, 14,05,000, 15,65,000, 17,30,000, 18,90,000. બાકી આવક આખરની રોકડ સિલક -B. આપણી પાસે એની રકમ નથી, કેમ કે આપણને ડિબેન્ચર ની રકમમાં તો પહોંચવાની છે. તો આ રકમ ગોતવા માટે ગણતરી કરવી પડશે. તો પહેલા ડિબેન્ચરની ગણતરી કરી નાખીએ. લખીએ આપણે ડિબેન્ચરની રકમ શોધવા માટે ગણતરી. ડિબેન્ચરની રકમ શોધવા માટે ગણતરી. માં નાનું મોટું અંદાજપત્ર બનાવવાનું છે. તો 5 પેટી ઈચ્છા કરો. શરૂઆતની રોકડ સિલક શરૂઆતની રોકડ સિલક પેલા ડેશ હતું એટલે પેલામાં ડેશ જ આવે. પછી પ્લસ કરવાનું છે. પ્લસ ડિબેન્ચર સિવાયની આવક. ડિબેન્ચર સિવાયની આવકો. ડિબેન્ચર સિવાયની આવક દેખાય આપણને. તો ડિબેન્ચર સિવાય તો ઇક્વિટી શેર મૂલ્ય દેખાય આપણને 40,00,000 લઈ લેવાનું. 40,00,000 એનો ટોટલ. ડિબેન્ચરની કુલ આવક. ડિબેન્ચરની કુલ આવક મળશે 40,00,000.
પછી આખાની સિલક માઇનસ કુલ જવાબ કરીએ એટલે રકમ આવશે ઉત્તર સિલક માઇનસ કુલ જવાબ એટલે બી કરવાનું રકમ આવશે એટલે કે અહીંયા આપણને પેલી રકમ ગોતવી હોય જેમ કે અહીંયા આપણને ડિબેન્ચર કેટલા આપણે નથી એ રકમ ગોતવા માટે આપણે ગણતરી કરી પછી આપણે આ રકમ ગોતવી હોય ડિબેન્ચરની રકમ તો જેના માટે આપણે ગણતરી કરી આપણે એમાં આપણે આખાની સિલક માઇનસ કુલ જવાબ એટલે આખાની સિલક ડિબેન્ચરની આપણને આપી 40 લાખ માઇનસ તમે 35,50,000 એટલે રકમ આવશે તો 4,50,000 તો આપણને 4,50,000 એ 4,50,000 ને આપણે ટેબલમાં લખવાના તો 4,50,000 ठीक है वो एक ही ડિબેન્ચર સિવાય નીચે આવવાનું પ્રમાણ ડેશ પછી ટોટલમાં દેવાનું ફેબ્રુઆરીની કેમ કે જાન્યુઆરીની આખરની ફેબ્રુઆરીની શરૂઆતની ગણાય 4,50,000 હવે કરીએ 4,50,000 માઇનસ આ રકમ એટલે કે 4,50,000 માઇનસ 11,45,000 માઇનસ માં રકમ આવશે 6,55,000 ની રકમ અહીંયા મૂકી દેવાની માઇનસ 6,55,000 માઇનસ માં પછી માર્ચ માટે જોવાનું તો માર્ચ માટે આપણને એક રકમ આપી છે 12 લાખ લખીએ 12 લાખ માર્ચ માટે કેટલી આવક 12 લાખ બપોર સિવાયની આવક ડિબેન્ચર સિવાયની આવક એટલે કે આ 12 લાખ ની રાખવાના હવે કરીએ આપણે 6 લાખ માઇનસ 12 લાખ એટલે પાછા સોરી એટલે તો બે રકમ પ્લસ નાખવાની છે માઇનસ પ્લસ એટલે આપણને ફરીથી કરીએ તો આ બે રકમ પ્લસ નાખવાની એટલે 5,05,000 પ્લસમાં આવશે તો 5,05,000 માઇનસ કરવાના 14,05,000 એટલે રકમ આવશે કુલ સિલક લેવાની છે તો 5 લાખ માઇનસ 14,05,000 એટલે 9 લાખ ની માઇનસ માં આવશે પાછી રકમ માઇનસ કરી 9 લાખ હવે આપણે ડિબેન્ચર સિવાયની કુલ રકમ લેવાની એટલે 16 લાખ ની લેવાના છે પ્લસ 16 લાખ એટલે હવે ટોટલ આવશે એનો બે રકમ પ્લસ કરીએ એટલે 7 લાખ હવે 7 લાખ માઇનસ બી કરવાનું છે એટલે 15,65,000 એટલે રકમ આવશે 8,65,000 હવે રકમ માઇનસ માં તો 8,65,000 રકમ માઇનસ માં પછી એની સિવાય રકમ લેવાની છે 18 લાખ હવે પ્લસ નાખીએ બે રકમ પ્લસ એટલે 9,35,000 એમાંથી માઇનસ કરવાના છે માઇનસ બી કરવાનું છે તો 9,35,000 માઇનસ બી એટલે 17,30,000 એટલે 7,55,000 એ રકમ પર માઇનસમાં
7,95,000 ડિબેન્ચર સિવાયની આવક લેવાની છે એટલે 20 લાખ ની લેવાના. હવે બેનો ટોટલ 12,05,000. હવે કરીએ 12,05,000 માઇનસ 18,90,000 એટલે 6,85,000. રકમમાં કીધું આપણને કે ભાઈ 50,000 ના ગુણાંકમાં લેવાના છે. તો કેટલા લઈએ આપણે? 50,000 ના ગુણાંકમાં કીધા આપણને. આમાંથી જે રકમ વધારવી લઈ ગઈ આપણે, તો આમાંથી જે રકમ કઈ વધારે છે માઇનસ, પેલા માઇનસ મળે તો આપણે રકમ લેવી પડશે. તો વધારે અંદાજ આપણે રકમ યા કહેવાય તો 9,00,000. 9,00,000 થી વધારે રકમ કહેવાય. તો અહીંયા લખવાનું 9,00,000 ની તો લખીએ આપણે મહત્તમ તૂટ. મહત્તમ તૂટ તો હવે આપણે ડિબેન્ચરની રકમ મળી ગઈ. તો ડિબેન્ચરમાં આપણે લખીએ 9,00,000. તો હવે આપણને એની રકમ પણ મળી જશે 49,00,000. અને પછી એ માઇનસ બી પણ થઈ શકશે. તો થઈ શકે એ માઇનસ બી 13,50,000. 13,50,000 પડી શરૂઆતની રોકડ શિલ્લક ફેબ્રુઆરીની 13,50,000. ટોટલ મારીએ 13,50. 13,50 માઇનસ 45,45 એટલે 2,55,000. 2,55,000 ઉપર લઈએ તો ટોટલ 14,05,000. 14,05,000 14,05,000 એટલે એ માઇનસ બી કરીએ એટલે ડેશ અને ઉપર પણ ડેશ. 14,05,000 14,05,000 એટલે ડેશ આવ્યો આપણને. એના પછી એકમ 16,00,000. પછી એકમ 16,00,000 માઇનસ 15,05,000. 35,000 બે રકમ લઈએ તો 18,35,000. પછી આ રકમ લઈએ તો 18,35,000 માઇનસ 17,30,000 એટલે 1,05,000. જૂનની શરૂઆતની જૂનનો ટોટલ મારીએ તો 21,05,000. 21,05,000 માઇનસ 18,90,000 એટલે 2,15,000. 2,15,000 ને કહેવાનું જૂન માસની આખર શિલ્લક. મિલકત લેણા બાજુ લખવાનું. અને લખીએ એ પેલા આપણે આ બે ખર્ચા લખીને આવ્યા. પ્રાથમિક ખર્ચ હતા એ આપણે ભૂલી ગયા એમ તો લખવાનું પ્રાથમિક ખર્ચ. અને બીજું જે પૈસા લઈ આપણે કેટલા હતા પ્રાથમિક ખર્ચ? 60,000. કેમ કે પ્રાથમિક ખર્ચની એક જ અસર હતી, બીજી અસર આપણે બાકી હતી તો આપણે ડિબેન્ચરમાં લખીએ આપણે રકમ આવી ગઈ છે 9,00,000. જેવી રકમ 9,00,000 આવી એમાં ડિબેન્ચર વ્યાજ પણ લાગે 6 માસનું.
લખીએ 9 લાખ એને ગુણ્યા 6% એને ગુણ્યા 6/12 એટલે 27,000 નું વ્યાજ લાગે છે. તો 27,000 નું વ્યાજ 6 માસનું 6 માસનું વ્યાજ લીધું આપણે 6 માસનું વ્યાજ 27,000. અને બીજી સર નફાનું ખાતામાં ઉધાર બાજુ ડિબેન્ચર નું વ્યાજ 6 માસ 60,000 સોરી 27,000 આવ્યું હતું. પછી વેપાર ખાતામાં કુલ રકમ લઈએ તો કુલ વેચાણની રકમ લઈએ 1,09,00,000 એ રકમ કુલ હતી. જે અમે બોક્સ બનાવ્યું ગુલાબી કલરનું 1,09,000 અને લખીએ વેપાર ખાતાની જમા બાજુ કુલ વેચાણ 1,09,00,000. બધું 1,09,00,000 અને લખીએ 1,09,00,000 કુલ વેચાણ 1,09,00,000. પછી ખરીદી ઉધાર આવે તો કુલ ખરીદી જેમાંથી કુલ ખરીદી આપણે લખી દીધી અને બોક્સ બનાવ્યું કુલ ખરીદી એટલી 81,20,000. તો હવે જોઈ લો બધી વિગત આવી ગઈ. હવાલામાંથી લેવાના હવાલામાંથી બધી વિગત આવી ગઈ છે. તો ખાતા કરવાના બંધ પહેલા રોકડ રોકડ અંદાજપત્ર બંધ કરી નાખવું આપણે. પછી આપણે વેપાર ખાતું બંધ કરવાનું. તો વેપાર ખાતું બંધ કરતા એ પહેલા આપણને શરૂઆતનો સ્ટોક બાકી છે અહીંયા. તો શરૂઆતનો સ્ટોક આપણા માટે ઈ જ લેવાનો. સ્ટોક આપ્યો આપણને આખો સ્ટોક ઈ આપણા માટે શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક ₹5,00,000. શરૂઆતનો સ્ટોક ઈ આપણા માટે આખો સ્ટોક. તો બાજુમાં આખો સ્ટોક 5,00,000. પછી ખાતું બંધ કરીએ તો 1,09,00,000 વત્તા 5,00,000 1,14,00,000 માઇનસ કરીએ તો 1,14,00,000 માઇનસ 87 20 5,00,000 એટલે 21,80,000 કરવા માટે કાચો નફો. જશે નફા અનુસાર ખાતામાં. તો નફા અનુસાર ખાતામાં નફા અનુસાર ખાતે તો નફા અનુસાર ખાતાને જમા બાજુ કાચો નફો
જેટલા ખાધા છે કેટલા 21 લાખ 23 હજાર. તો નફા ખાતું બંધ કરીએ તો જમા બાજુ વધારે 21 લાખ 80 હજાર 21 લાખ 30 હજાર. તો 21 લાખ 80 હજાર માઇનસ 3 લાખ માઇનસ 4 લાખ 65 હજાર માઇનસ 27 હજાર એટલે 13 લાખ 28 હજાર. ચાલો ચોખ્ખો નફો લખવાનું પાકા સમયમાં 5 સમયમાં લખીએ તો મૂળ દેવા બાજુ જ લખવાનું 500 સાથે ચોખ્ખો નફો 13 લાખ 28 હજાર. તો થોડાક વાંચો છે તો આપણને એ ખાતું સરભર થઈ જાય. તો જોઈએ આપણે આખું સરભર થઈ જશે ને ખાતું. એ પેલા આપણને જૂન માસની આખા સિલક લઈ ગઈ આપણે લખવાની જે 2,15,000 લખી નાખીએ આપણે જૂન માસની આખા સિલક. તો રકમ હતી 21,15,000. હવે આપણે ખાતું કરીએ બંધ 80,75,000. ને મૂડી દેવા બાજુ જોઈએ તો 80,75,000. તો અહીંયા ખાતું થઈ જશે બંધ. તો આપણે દાખલો વાંચો અહીંયા આપણે આપણો ફોટો પડે તો અહીંયા સુધી રાખીએ.